જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમારા નવા લોકમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. ફોન મારો ભલે તો કાંઈ નહીં, જો વરસાદ ચાલુ છે તો હું ક્યારની છે ને મનીષાને ગોતું છું આમથી આમ. મેં કીધું મનીષા ગઈ ક્યાં એમ. મેં રાહુલને ફોન કર્યો ત્યારે ખબર પડી ગયા હારે વહી ગઈ. છત્રી નીચે ગોતવા આવી હતી, રાહુલ બહાર જતો હતો ને ત્યારે રાહુલ ક્યારે બે જાય એમ તેમ કરીને બે ગઈ છે એની પાછળ ને વહી ગઈ છે. હું ઉપર ટેરેસ ઉપર જોઈ આવી, નીચે અહીંયા બધે જોઈ લીધું, રૂમ ને બધે જોઈ લીધું. વનતા કે તો ઘરે હતી મને નથી ખબર, એટલે ગોતી કેટલી પણ ચડી નહીં. પછી તમે ફોન કર્યો ત્યારે ખબર પડી ગઈ મેં હારે વહી ગઈ છે એમ. ખબર નહીં હમણાં આવશે. કેવા આમ જો તો બે પલ્લી ના આયા. મંજા કહેવાય નહીં રહેતી તું હે. મેંદુવડો તમે ખાઈ નાખો, તમારી હિંમત નહીં મને મૂક્યા વગર ખાવાની, બરાબર? ગાય છે એમાં એવું હતું કે સવારમાં છે ને રાહુલ ચાલો આપણે બધા મેંદુવડો ખાવા જાય એમ. તો મેં નાઈ લીધું હતું ને વરસાદ ખાસ આવતો હતો, મારે નથી જવું. મેં કીધું એમ કાલ જશું તો સવારમાં નાસ્તો કરી લીધું. પછી પાછા આવી મને ક્યારે મૂકીને વહી ગયા કઈ ખબર જ ન રહી. હું તો ગોતું મંજા ઉપર જઈ આવી, બધા બાથરૂમમાં જોયું, રૂમ જોયા, બધા દેખાતી કેમ નથી એમ. તો જો બે વરસાદમાં પલ્લીને આવતા રહેશે ગાઈસ. તો ગાઈસ આપણે જો અત્યારમાં વરસાદ ચાલુ છે, વરસાદમાં આપણું કામ ચાલુ છે અને આપણે લકી છીએ કે આજે આપણે નાઈ લીધું છે. મનીષા જો કચરો ભરે છે. મનીષા હું લકી છું ને. તો જો હું લકી છું આજ. હું તો છત્રી લઈને ઊભી છું, ફોન ન પલે ને એટલે. કારણ કે નીચે ઉપર આપણે ધોયેલું જ છે, એટલે છત્રી આડી આવતી છે. ઉપર આપણે ધોયેલું જ છે પણ જેવો તેવો કચરો થઈ ગયો છે તો મનીષા ધોવે છે જો બધું. હમણાં મેં કીધું ફેરવી નાખી, એમ વરસાદ આવે છે ને તો એમ. તો જો આ બધું સેજ બગડ્યું છે તો મનીષા હામણો ફેરવી નાખે એમ. વરસાદ હમણાં ફાસ્ટ આવતા તો હા અહીંયા ઉપર ધોવી છે. રાહુલ હાથ પાડે છે, શું કરો છે? હાલ બોલો. આજે શું બનાવું છે? દાળ ભાત કે બટેટાની સબ્જી? બસ હવે હું બોલીને થાકી ગઈ છું. બોલા. મને ખબર છે આજે દાળ ભાત બનાવવાના છે. The next morning. રાહુલ એઠી પાછી નો નખાયો અંદર. હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અમારા નવા લોકમાં તમારું સ્વાગત છે, હાર્દિક સ્વાગત છે. આપણે લોકની શરૂઆત કરી છે. બારંગીઓ પાણીની મોટર દોડ જા સલકાઈ જાય. તો ગાય આપણે છે ને સાયરન છે, પાણીની મોટર સલકાય ને તો સાયરન વાગે ને તો એ વંટા બંધ કરવા ગઈ છે. અને જો મનીષાના આજ મંગળવાર છે તો મનીષા વેફર તળે છે. કેમ મનીષા? આજ મનીષાના મોટો જબરો કીલું જોશે પિમ્પલ્સ. તો મેં છે ને આજે કચુંબર બનાવી છે જો. કારણ કે અમે ક્યારનું 11 વાગ્યાનું જમવાનું એટલે બની નાખ્યું છે કે અમારે જવાનું છે બજારમાં. આપણે થોડુંક કામ છે ને એટલે નાને નથી લઈ જવાનું. ઘરે હોય એટલે બાંધતા જ હોય રાણી. તો આપણે બજારમાં એટલે જવાનું છે કે હમણાં કહું થોડી વાર પછી પહેલાં જમી લઈએ ને પછી આપણે લોક કન્ટિન્યુ વ્યવસ્થિત ચાલુ કરી ત્યારે કહું તમને. રાહુલ એઠી ન કરાવો એને ફરાળ છું. પાટું મારી ગયો મને. ચપ્પલ તો માસ તૈયાર થઈ ગઈ હું હે. તો ગાઈઝ તો હરકી દેખાશ. તો ગાઈઝ મેં તમને કીધું હતું કે આપણે જમીન પછી જવાનું છે. તો આપણે જમીન ખાઈ પીને નવરા થઈ ગયા છે, 1 વાગી ગયો છે. તો આપણે જવાનું છે. જો આ ગેસ બે પડ્યા છે ને એ બે ગેસ આપણે ચાલુ કન્ડિશનમાં છે, પણ આપણે જે નવો ગેસ લીધો ને પછી આ બે ગેસની કાંઈ જરૂર પડતી નથી એમ. તો આપણે મેં કીધું દઈ દઈએ એમ. તો એ ગેસ બે દઈ દેવાના છે. અને આપણે નવા માઇક લીધા હતા. એ માઇકને જે ઓલા આઈફોન કનેક્ટ જે વાયર આવે ને મતલબ એ કેબલ ખરાબ થઈ ગયો છે. તો આપણે કેબલ નવો લેવાનો છે, આ ગેસ દેવાના છે અને થોડા બીજા પણ થોડા 4-5 કામ છે. તો કામ માટે જવાનું છે. વનિતાને આપણે લઈને જ જતા મારે. હું ને મનીષા બે જઈએ તો જલ્દી પાછા વહી આવે ને એમ. એટલે અમે બે જ જઈએ છીએ. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બહાર જશું એટલે અવાજ કંઈ આવશે નહીં હરખો, કારણ કે મારા ફોનમાં ખબર નહીં કંઈક ખરાબી આવી ગઈ છે. નકરો સાઈડમાં અવાજ જ આવ્યા કરે છે. હવે જોઈએ, હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અમે ગેસ અહીંયા આપી દીધા છે અને એમ જઈએ છીએ ક્યાં આપણું કામ બીજું પતાવવા માયકનું. મેં ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને હવે જઈશું અમે અમારું કામ પતાવવા. આજે આપણે થોડુંક ઝાઝા કામ છે તો ગાડી મેં કીધું ક્યાં રખડાવી એમ બધે એમ. તો ગાડી મૂકવી પડે ને લેવી પડે એમ. તમે આપણે ગાડી આજ પાર્કિંગમાં પાર્ક જ કરી દઈએ એમ.
પાર્ક કરીને પછી આપણે બધી ખરીદી કરવા જવાનું છે આપણે. બોલ તો. કેમ છો બધી મજામાં ને? તો આપણે આવ્યા છીએ પ્રવીણના દુકાને. કેમ છો પરી? હવે મને ખબર છે તારે મજા પકડી ગઈ છે. ચોલી મનીષા શું? મને તારે વાત કરવા મળી છે એ મેં નંબર લીધો છે. શીખવો પડી ગયો. વનિતા રે વાહ, વનિતા મિસ કોલ કર્યો હતો તો વનિતાએ પાછો ફોન કર્યો છે. વનિતા નથી. હા રાહુલ હતો ઠીક. અમારે જોતું હતું અને એમાં આમ ચાલુ પડતો એવું લાગતું ચાલુ કેબલ છે કે કન્ટિન્યુ નથી. ચાલુ ઉપર નથી, સપોર્ટ નો હતો, સપોર્ટ થવું જોઈએ. તો તમને કેબલ ક્યાં ના મતલબ એ લાયક જ છે લાગે છે સ્પેશિયલ. માં એનું સ્પેશિયલ કેબલ છે અને એ જ લાગશે. તો કંટાળો આવી ગયો મનીષા. મનીષા આજ ભૂખી છે હોય એટલે ફરાળી નથી કર્યું વ્યવસ્થિત એને હારે લઈને આવીશું તો એને ફરાળ કરાવવું છે ત્યારે. થેન્ક યુ. ક્યારની પાણી હરખું નથી પીતું તમે કીધું આપણે થોડું ખાઈ લેવી એમ આઈસ્ક્રીમ ખાવા આપણે ઉભા રહ્યા છે ત્યારે થોડી ખરીદી માટે થોડું કારણ કે માથું પડી ગયું ને સાચી વાત છે. તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ તો જઈએ ઘરે ઘરે ને હજી શોપિંગ કરવાનું. અને 12 માસમાં ગરમી પડે છે. હા પણ આ તો સિવાય જાય ને પછી જો હારા લાગશે તો લઈ જશું પાછા. તો આપણે જે કુર્તીના કાપડ લેવી છે શોર્ટ કુર્તી માટે શોર્ટ કુર્તી આપણે ઓનલાઈન જોઈ પણ ઓનલાઈન પછી હરખું મેં ફિટિંગ આવે કે ન આવે એમ તો આપણે દિવ્યા પાસે સીવડાવવાના છે. દિવ્યાને આપણે કહી દીધું છે કે કાપડ મોકલાવશે એમ તો આપણે કાપડ લેવા આવ્યા છીએ. આપણે ત્રણીને લીધા છે કાપડને હવે દિવ્યાને સીવડાવવા આપણે મોકલાવવાનું છે એમ તો આપણે શોર્ટ કુર્તી થોડાક ટૂંક સમયમાં સિવાય જશે આપણી. ના એ નથી રિયલ મસ્ત છે. ચોક ખોલી બતાવો ખાલી. પણ પછી અમારે ચારેયના એક એક થઈ ગયા એવું છે. તમે બે સીવડાવો ને એમાં હું એકો વીરમાં મફત છે. જો ખાલી કુર્તી ખોલી બતાવો. ના ના બસ એટલે તો બહુ થઈ ગયા પરાણે આપે જો જો. આપણને. થઈ ગયો આવી. આપણે જો હિન્દી લીધી છે પિંક કલર પછી આ ગ્રીન આપણે બિંદીનો મને બહુ શોખ છે મતલબ સાડી પહેરું કે કુર્તી પહેરું ને આપણે બિંદી ચોટાડવાનું એટલે આપણે અલગ અલગ કલરની લીધી છે. અમારી ખરીદી પતી ગઈ છે. બધી એમાં છે ખાવું છે હે શું હું તો આપણે રાવણા જાંબુડા લીધા તો હું તને પૂછાર બીજું કંઈ ખાવું છે એમ. ના ના બીજું કાંઈ નથી ખાવું. એમાં હું છે તારે મંગળવાર છે ને ક્યારની હું તને રખડાવું છું તો મેં કીધું તો ભૂખ લાગી છે ખાવું હોય ને તો આપણે કાંઈ ખાઈ લઈએ ફરાળ કરવું હોય ને તો એમ. ના કાંઈ ખાવાની ઈચ્છા નથી. ટ્રાફિકમાં કાંઈ અવાજ સંભળાશે નહીં આપણે અહીંયા. એટલી ગરમી થઈ ગઈ ને આટલી વસ્તુમાં સાંજ પાડી આપણને ખબર જ હતી ખાંડ પૂરવાની છે એમ. સાંજ પડી ગઈ ઘરે પહોંચી ગયા. હવે આપણે અત્યારે દાળ બાટીનો પ્રોગ્રામ છે તો અત્યારે પાછું માર્કેટમાં જવાનું છે. શાકભાજી બધું ખતમ થઈ ગયું છે તો હવે શાકભાજી લેવા થશે. અમે એટલી ગરમી થાય છે ને એટલું માથું ટૂંકે છે એટલું થાક લાગી ગયો છે ને પેલા પંખો કરી દે ચાલો. પંખો કરું ને તો વિડીયોમાં સરખો અવાજ ન આવે એટલે મેં ગાઈસ પંખો ચાલુ નથી કર્યો તમારા માટે. તો ગાઈસ અમારી જુગલ જોડી જો પાછી આલી છે ખરીદી કરવા. ખરીદી કરવા નથી છતાં એમાં એવું છે ગાઈસ જો આવીને મેં થોડો આરામ કરી લીધો તો મોડું થઈ ગયું કારણ કે હું જોતી હતી આ માયક જે મેં મંગાવ્યો છે ને ગાઈસ તો મને હજી કાંઈ પૂછતું નથી શું કરું એમ. બપોરે કેટલી જગ્યાએ મેં રખડ્યા. નાનો અમથો કેબલ જે આવે ને એ કેબલ મળતો નથી. એમ કેબલ માટે આપણે વોરંટી છે 1 વર્ષની ખાલી એક કેબલ માટે મેં કે આપણે પાછો મોકલવો અને એટલી મને કોણ ધડીકા કરે એમ તો આપણે અહીંયા જ મેં કીધું જોઈ લઈએ પણ કાંઈ મળતું નથી એનું. તો હજી અત્યારે હારે લીધું છે દાળ બાટી બનાવવાનું તેની વસ્તુ લેવા જવાનું છે આપણે અને દળાવા જવાનું પણ એ કેન્સલ રાખ્યું અત્યારે આપણે. હા તો હું ને મનીષા જઈ રહ્યા છીએ આજના બ્લોગમાં. હું મનીષા બે જ દેખાતા છું તમને. વનિતા દેખાતી પણ વનિતા ઉપર છે એને લઈ લેજે પછી. બપોરે કહેતી હતી આવવાનું પણ બપોરે અમારે બહુ ભીડભાડવાળું હતું ને કે બધી જગ્યા ન કરી બધી જગ્યાએ જવાનું તો માથું દુખે એવું હતું તો એટલે મેં એને બપોરે હારે નહોતા લઈ ગયા અને અત્યારે તમે શાકભાજી લેવા જાવ એટલે અત્યારે તમે બે જ જાવી ઓલવેઝ એમ તો અત્યારે અમે હારે નથી લઈ જતા અને આમ આવી તો થોડું ઘણું કામે કરી નાખે ને એટલે તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. થોડી વાર પછી મળીએ આપણે. પાછા પહોંચી ગયા છીએ મોબાઈલની શોપ પર કેબલ લેવા માટે. इसमें कई
ખાઈ દીધું તો તોય ફરી ત્યાં શોપ બતાવી અહીંયા પાણી છે તો હું પી જાઉં. એવું બતાવી દેવાય દર્શકોને. આવું બતાવાય કાળો કોયલો એવું નથી પણ આ ઉપરથી કાઢી નાખી છે. ગેસ છે ને બહુ ખાસ થઈ ગયો. નથી ને ખોટ ખોટું કહું છું મેં હજી શરૂ જ નથી કર્યો ને બંધ છે તો બિચારી મેં શું કામ બોલાવતી હશે પડ્યું. તો હેલો ગાઈઝ લોકો કેમ છો? હાય ગાયુ ફરી અહીંયાથી પેલું બ્લેક બ્લેક શું દેખાય છે? हमारे दर्शकों को अच्छा ऊपर जैसे हो जो है मछली खाना पसंद करते हैं तो दिखा दो ये है એ અમારી ચલી ગઈ બળી ગયેલી બાટી. न्यू स्टाइल બળી ગયેલી બાટી. જો બળી ગયેલી બાટી. वाव અંદર मस्त કાચી છે તો. टेस्टी હશે હો તો ઈ હવે તો કાળો કોયલો થઈ ગઈ. ટેસ્ટી તો હશે જ છે. પણ જે છે ને ઈ સારી છે કે કેટલીક 4-5 બળી ગઈ છે. ઈ ફૂલ ગેસ રહી થઈ ગયો મારથી અને ખબર જ ન રહે. અચાનક પછી 10 મિનિટ પછી યાદ આવ્યું કે ગેસ ખાસ થઈ ગયો છે. પછી જે વચ્ચે હતી ને ઈ કાળી મસ્ત થઈ ગઈ ને અંદર કાચી ને બહાર કાળી થઈ ગઈ. એટલે હવે આપણે એને હેન્ડલ કરીએ છીએ. મતલબ કે ચડવા મૂકી છે. આ શું કેમ મૂકી દીધું ફરીથી? ઈ દાળ છે આ ઠીક હા અંદર વઘાર આ વઘાર વઘાર. આ બાજુ વઘાર થાય છે ને આ બાજુ ગરમ થાય છે દાળ. ગરમ પાણી થઈ ગયું એટલે જલ્દી દાળ થઈ જાય. એમ આ દાળ જલ્દી તમારે બનાવવાની હોય ને અને મને જરૂર શું કરું છું? હું આમલીના બિયા ઓકે ઓકે આમલીના બિયા કરે. આ તારે તીખી બનાવવાની છો માર માટે તીખી બધા હાટુ તીખું બનાવવાનું છે. તો ખાટી મીઠી બનાવો ટિક્કી મીન્સ આલુ ટિક્કી ટીકી મીઠી સાદી ટીકી નહીં. મતલબ કે હું ખાટી મીઠી દાળ બનાવું છું. ગોળી નાખું ને આંબલી નાખું ને બેય નાખું એમ. પણ આ વખતે આપણે આ આંબલી નાખવાની છે. ગોળ બહુ આટલો નાખવાનો ખાલી. થોડો ગોળ નાખવાનો છે આમાં તો બરાબર જ છે. રાહુલે ચાખી આ મારી હું રાહુલે ચાખી જોઈ કેમ છે એમ કેમ નહીં. આ હારી બાટી તો રાહુલના ભાઈબંધ આવવાના છે. બરોબર એ રાહુલ ભાઈબંધને જમવા હું કહી દે એમને એમ અલ્પેશભાઈ છે જે આવે છે ને ઘણી વાર એટલે આપણે જમવા હું કીધું છે તો પણ કાંઈ વાંધો નહીં. એ તો ખાઈ લે છે ઘરમાં ખાઈ લેશે પણ એમ હમણાં હું હારી કરી નાખી છે એમ. આપણી દાળ બાટી રેડી થઈ ગઈ છે. આ બધા બાટા મેં ભાંગી નાખ્યા છે. આમ ભૂકો કરીને આ રીતે ખાવાની હોય એટલે હું ચૂરમું બનાવું છું આ રીતે. તો આપણી દાળ રેડી થઈ ગઈ છે. આ તીખી દાળ છે અને આ ખાટી મીઠી. વનિતા એક્સ્ટ્રા વાસણ થઈ ગયા છે તો એ ધોવા મળી છે આવું ન ચાલે તો એ ધોઈ નાખે. ચાલો વિતા જમી લઈએ પછી ધોઈશું. મને ભૂખ લાગી છે મારે જતા લઈએ અમે પછી મળીએ. એટલું ખાવ તો બીજું હમણાં ખાંડીને એમ. મનીષાને ઉતારવા મળ્યા છે. મનીષાને ઉતારો પણ એને ભૂખ લાગી છે. મંગળવાર છે. જમી લઉં પછી જેમ ખાવા ન દેવો તો હા. ખાવાનું જ કરો. આમ દાળ પીવા